દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માટે જેઈઈ નીટ માટેનું લેક્ચર નંબર 14. આપણે લાસ્ટ લેક્ચરમાં કેપેસિટર વિશે શીખી ગયા છીએ. સમાંતર પ્લેટ કેપેસિટરને કઈ રીતે સાબિત કરવું, થોડુંક ડાયલેક્ટ્રિક વિશે પણ આપણે સમજાવી દીધું છે. ડાયલેક્ટ્રિકનું જે આપણું એનસીઈઆરટીનું લેક્ચર છે એ તમે જોયું હશે, અભ્યાસ કર્યો હશે. છતાંય આજે જે કેપેસિટર આપણે સમજવાનું છે એ સમાંતર પ્લેટ કેપેસિટર તો છે જ, પરંતુ ડાયલેક્ટ્રિક સાથેનો. તો આપણો ટોપિક છે ડાયલેક્ટ્રિક ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર. ચલો ડાયલેક્ટ્રિક વિશે થોડી સમજ મેળવી લે કે ડાયલેક્ટ્રિક વાસ્તવમાં શું છે. તો ડાયલેક્ટ્રિક એટલે શું હોય? અવાહક. કોઈ પણ અવાહકને આપણે ડાયલેક્ટ્રિક કહીએ છીએ. ડાયલેક્ટ્રિકની બાબતમાં આપણે એક બાબત ખાસ સમજવાની છે કે જ્યારે ડાયલેક્ટ્રિક છે, આ ધારો કે આ ડાયલેક્ટ્રિક છે, એને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, તો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ક્યાં થાય? પોઝિટિવ ચાર્જ તરફથી ઉત્પન્ન થાય છે અને નેગેટિવ તરફ શું થાય છે? જાય છે. તો ડાયલેક્ટ્રિક પોતે પણ શું કરશે? એના જેટલા પણ પોઝિટિવ ચાર્જ છે એ બધા પોઝિટિવ ચાર્જને વિદ્યુત ક્ષેત્રની દિશામાં સેટ કરશે અને નેગેટિવ ચાર્જને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, પોઝિટિવ ચાર્જને વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને નેગેટિવ ચાર્જને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરશે. ઓકે, આપણે એક પોઝિટિવ ચાર્જને કાઢી દઈએ. ઓકે, આ નેગેટિવ ચાર્જ છે. તો આના કારણે આનું શું થાય છે? પોલરાઇઝેશન. તમે જાણો છો ને આનું શું થાય છે? પોલરાઇઝેશન. આ બધા નેગેટિવ ચાર્જ, આ બધા પોઝિટિવ ચાર્જ અને પછી આનું આપણે શું કહીએ છીએ? ધ્રુવીભવન. નોર્મલી આપણે આના અંદર થાય છે. તો આ જે ડાયલેક્ટ્રિક છે, આ ડાયલેક્ટ્રિક જ્યારે પણ એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એનું શું થાય છે? પોલરાઇઝેશન થાય છે. આ બાબત યાદ રહેશે ને, આપણે સમજી ગયા છીએ. અહીંયા આગળ ધારો કે મારી પાસે એક કેપેસિટર છે ને એ કેપેસિટરની બે પ્લેટ છે. એક પ્લેટને આપણે ધન વિદ્યુત ભારિત લઈએ તો આ પ્લેટ પરનો ધન વિદ્યુત ભાર અહીંયા આગળ પોઝિટિવ અંદર લઈએ. ચલો ને, બરાબર, અંદર લઈએ, જેથી શું છે કે તમારે જ્યારે સમજાવવું હોય ત્યારે જગ્યા ઓછી ના પડે. તો પોઝિટિવ ચાર્જ, અને આ નેગેટિવ ચાર્જ. આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય? પોઝિટિવ થી નેગેટિવ તરફ. હવે એક ડાયલેક્ટ્રિકને જે આની અંદર મૂકવામાં આવે છે, આપણે એનું થોડુંક વિભાજન કરી દઈએ. ધારો કે અહીંયા T2 જાડાઈનું એક ડાયલેક્ટ્રિક છે, એને અંદર મૂકવામાં આવે છે, એની પહોળાઈ T2. આ કેપેસિટરની બે પ્લેટ છે. કેપેસિટરની પ્લેટ અંગે તમને ખબર હશે કે આમ સીધી દેખાય છે, વાસ્તવમાં એની એરિયા હોય છે. તો કેપેસિટરની પ્લેટ આમ સીધી છે માટે તમને એક ભાગ દેખાય છે, એકચ્યુઅલી એનો એરિયા હોય છે A. ચલો, તો અહીંયા પોઝિટિવમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે, અને આ તરફ જશે. આ તમે જાણો છો ને, અંદરની તરફ ડાયલેક્ટ્રિક છે. હવે ડાયલેક્ટ્રિક શું કરશે કે પોતે એનું પોલરાઇઝેશન થશે. મેં હમણાં સમજાવ્યું ને, પોલરાઇઝેશન, ધ્રુવીભવન થાય એટલે પોઝિટિવની તરફ એના બધા જ નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. તો પોઝિટિવની તરફ એના બધા જ નેગેટિવ ચાર્જ, તો આ નેગેટિવ ચાર્જ આ તરફ ઉત્પન્ન થઈ ગયા, આ બધા નેગેટિવ ચાર્જ આ તરફ ઉત્પન્ન થઈ ગયા, અને આ તરફ બધા કયા ચાર્જ ઉત્પન્ન થઈ ગયા? પોઝિટિવ ચાર્જ. ખ્યાલ આવે છે ને? તો હવે અહીંયા એવી રીતે ઇન્સર્ટ કરેલું છે કે જે કેપેસિટરની બંને પ્લેટની વચ્ચે છે. તો ધારો કે વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશ માટે આને T1 કહીએ ને આને
T2 કહીએ, T3 કહીએ, ચલો T3, T1, T2, T3 અને ટોટલ પ્લેટ વચ્ચેનું અંતર આપણે શું લઈએ છીએ? D. આમ જોવા જઈએ તો T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર શું થશે? D. આ આપણને ખબર છે, T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર D. હવે જ્યારે પોલરાઇઝેશન થયું તો હવે તમે સમજી લો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો, કેપેસિટર એટલે એક પ્લેટ કેવી હોય? પોઝિટિવ, બીજી પ્લેટ કેવી હોય? નેગેટિવ હોય ને. અહીંયા જ સમજો કે એક આ કેપેસિટર બની ગયું, કેમ તો કે એક પોઝિટિવ ને બીજું નેગેટિવ રચના. પછી આ બીજું કેપેસિટર બની ગયું, એક પોઝિટિવ ને એક નેગેટિવ રચના. ત્રીજું કેપેસિટર, એક પોઝિટિવ અને નેગેટિવ રચના. તો આ જે ડાઇલેક્ટ્રિક છે, ડાઇલેક્ટ્રિક વિશે આપણે પ્રકરણ 1 માં શીખી ગયા છે, જેમાં આવતો હતો ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક ને ડાઇલેક્ટ્રિક અચળાંક વિશે આપણે સમજી ગયા હતા કે જો E0 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય અને ડાઇલેક્ટ્રિકની અંદર, આ ડાઇલેક્ટ્રિક છે, ડાઇલેક્ટ્રિકને તમે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો, ઓકે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો એટલે ડાઇલેક્ટ્રિક પોતે શું કરશે? એ પોતે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો આ પોઝિટિવ તરફ બધા નેગેટિવ ઉત્પન્ન થશે, નેગેટિવ તરફ બધા શું થશે? પોઝિટિવ. તો એની અંદર એક વિપરીત દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જેને E કહીએ, અને જો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય તો E બરાબર E0 બાય K. આપણે ભણી ગયા છીએ પહેલા ચેપ્ટરમાં, યાદ છે ને? E ઇઝ ઇક્વલ ટુ E0 બાય K. વિદ્યુત ક્ષેત્રમાં આપણે સમજી ગયા છીએ કે કોઈ પણ ડાઇલેક્ટ્રિકની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E0 અપોન K. આ વસ્તુ એ માટે જરૂરી છે કે જ્યારે આપણે આના ડાઇલેક્ટ્રિકની વાત સમજીશું એટલે તમે આને સમજાવી શકશો. તો આને કાઢી દઈએ, આની જરૂર છે નહીં. તો ડાઇલેક્ટ્રિકમાં E ઇઝ ઇક્વલ ટુ E0 અપોન K. આ પરિણામ આપણે લખીશું એટલે ભૂલતા નહીં તમે, ઓકે. K શું છે? એનો ડાઇલેક્ટ્રિક અચળાંક. અને E0 શું છે? તો E0 એ શૂન્યાવકાશનું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા શૂન્યાવકાશ એટલે હવા છે, હવાના માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું છે? E0. અહીંયા પણ હવા છે તો અહીંયા પણ શું થશે? E0. પણ અહીંયા E0 નહીં થાય, અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર શું કહીશું? E. કારણ કે અહીંયા વિપરીત દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. અને જો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે K લઈ લઈએ, K તો K અને E0 વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ, કેટલો થાય? E ઇઝ ઇક્વલ ટુ E0 અપોન K. આ રિલેશન મેં તમને સમજાવી દીધું છે. ઇઝ ધેટ ક્લિયર? આ વસ્તુ ક્લિયર રાખજો, મગજમાં ક્લિયર હોવી જોઈએ કે હવે અહીંયા 3 કેપેસિટર થઈ ગયા. આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર, આ ત્રીજું કેપેસિટર. કેપેસિટર જેવી જ રચના છે, એક તરફ નેગેટિવ, એક તરફ પોઝિટિવ, એક તરફ નેગેટિવ, એક તરફ પોઝિટિવ. આ બધી કેપેસિટર જેવી જ રચના છે. તો આના બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હોય, આ અંદરનો V2 હોય અને અહીંયા V3 હોય, V1 V2 V3 ને ટોટલ શું લઈશું? V લઈશું, ઓકે. તો ટોટલ આપણે V લઈશું. તો V ને આપણે કેવી રીતે લખી શકીએ? અહીંયા આગળ V ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2 પ્લસ V3, ઓકે. ને કેપેસિટરના કેપેસિટન્સ વિશે તો જાણો છો ને? કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય? C ઇઝ ઇક્વલ્સ ટુ Q અપોન V. C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. હાલ એપ્સિલોન નોટ અપોન એપ્સિલોન નોટ A અપોન D ની કોઈ જરૂર છે નહીં. આપણે કેપેસિટન્સ શોધીએ છીએ તો કેપેસિટન્સ શોધવા માટે અંદર ડાઇલેક્ટ્રિક મૂકતા એનું કેપેસિટર કેટલું? એકચ્યુઅલી આ થિયરી છે ને, આ થિયરી જ્યારે તમે મેથ્સ વાળા છો ને, એ મેથ્સ વાળાને JEE એડવાન્સમાં આ થિયરી પૂછે સાબિત કરવાની તો તમને આ કામ લાગે. ને નીટ વાળાને ખાસ કહું છું, એનું છેલ્લું પરિણામ તમારે યાદ રાખવાનું. બધા છેલ્લા પરિણામ આધારિત જ હું બધા દાખલા ગણાવીશ અને એના કિસ્સાઓ પણ છેલ્લા પરિણામ આધારિત થશે. પણ તમે જ્યારે JEE ની તૈયારી કરે છે જે વિદ્યાર્થીઓને ખાસ કહી દઉં કે JEE ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ થિયરી તમારે યાદ રાખવાની, કારણ કે ઘણી વખત આ સાબિતી JEE એડવાન્સમાં પૂછી લે છે, ઓકે. મેઇનમાં તો MCQ આવે છે પણ એડવાન્સમાં તમારે થિયરી પાર્ટ આવે છે, તે થિયરી પાર્ટમાં તમારે કામ લાગી જાય, ઓકે. આપણી પાસે એક બીજું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ ED, યાદ છે ને? V ઇઝ ઇક્વલ ટુ ED. તો અહીંયા V1 એટલે આના વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર અને આની લંબાઈ. તો આની લંબાઈ કેટલી છે? T1 ને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0. તો એ કેટલું લખી શકીએ? E0 ઇન્ટુ T1. આના વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? V2 ને એના અંદર શું છે? E. તો શું થશે? પ્લસ
E ઇન્ટુ T2 પ્લસ, ચલો આના વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2, વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E0, લંબાઈ કેટલી છે T3, તો શું થશે E0 ઇન્ટુ T3. આપણા મગજમાં છે કે E0 upon K. ઓકે, તો હવે E0 T1 પ્લસ E0 upon K T2 પ્લસ E0 T3. E0 કોમન નીકાળીએ, E0, તો અહીંયા શું થશે T1 પ્લસ T2 ને પાસે લાવીએ, T1 પ્લસ T2 અને આ પાછળ લઈ જાય તો શું થશે T2 upon K. ઓકે, તો હવે V ઇઝ ઇક્વલ્સ ટુ, આને જો હું આવી રીતે લખું કે જેટલો વિસ્તાર જેમાં ડાઇલેક્ટ્રિક નથી, કયો વિસ્તાર આ રહ્યો અને આ રહ્યો, આ બંનેનો સરવાળો. જેમાં ડાઇલેક્ટ્રિક નથી તો ડાઇલેક્ટ્રિક નથી એટલો વિસ્તાર કયો T1 પ્લસ T2, સોરી T3 છે, કરેક્ટ કરીએ આપણે, T3 છે. ઓકે, અહીંયા T3 કરીશું, T3 અહીંયા T3 ને પ્લસ T2 upon K. ઓકે, ધીસ ઇઝ V. આ V યાદ રહેશે ને, V શોધવાના પણ MCQs પૂછાય છે એટલે V તમારે ખાસ યાદ રાખવાનું. હવે E0 વિશે આપણે જાણીએ છીએ, E0 નું સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ, આપણે ક્યાંક મેળવેલું છે E0 ઇઝ ઇક્વલ્સ ટુ, હા, સિગ્મા અપોન એપ્સિલોન નોટ, પણ હું સિગ્માની જગ્યાએ જો Q કરી દઉં તો Q અપોન A લખી શકું ને. તો જો મારે આ સૂત્રને હજુ થોડું મોડિફાય કરવું છે તો શું લખીશ Q અપોન એપ્સિલોન નોટ A T1 પ્લસ T3 પ્લસ T2 અપોન K. તો હવે આ થાય છે આપણું ખાસ સૂત્ર. ઓકે, V મેળવવાનું ખાસ સૂત્ર છે. હવે આપણે જોઈએ છે C ઇઝ ઇક્વલ્સ ટુ Q અપોન V, તો આને આની અંદર મૂકી દઈએ તો C ઇઝ ઇક્વલ્સ ટુ Q તો છે જ, V ની કિંમત આ રહી કેટલી છે Q અપોન એપ્સિલોન નોટ, હું ઉપર લઈ લઉં એપ્સિલોન નોટ A અને નીચે શું થશે T1 પ્લસ T2 પ્લસ T1 પ્લસ T3 અને T2 અપોન K. ઓકે, હવે મારે એવું લેવું છે કે જો મારો જે ડાઇલેક્ટ્રિક છે એ ડાઇલેક્ટ્રિકની લંબાઈ, હવે દર વખત T2 તો નહીં જોઈએ, કેટલી હશે તો મારે ડાઇલેક્ટ્રિકની લંબાઈ, ધારો કે હું ક્યારેક ઉપયોગ કરીશ તો T, આપણે જાણતા હોઈએ ડાઇલેક્ટ્રિકની લંબાઈ ને ટોટલ લંબાઈ જાણતા હોઈએ, તો એના આધારે જો આપણે લેવું હોય તો જો T2 બરાબર T, T2 બરાબર T, અહીંયા સમજી લો T2 બરાબર T હોય તો અહીંયા T મૂકી દો, સોરી અહીંયા T મૂકી દો, તો T1 પ્લસ T2 બરાબર D માઇનસ T2 થશે. કેટલા થશે T1 પ્લસ T પ્લસ T3 ઇઝ ઇક્વલ્સ ટુ D. તો T1 પ્લસ T3 બરાબર D માઇનસ T થશે. તો T1 પ્લસ T3 ની જગ્યાએ D માઇનસ T કરી દો અને T2 ની જગ્યાએ T કરી દો, તો મારું ફાઇનલ ફોર્મ્યુલા આવશે Q કેન્સલ કરી દીધા, એપ્સિલોન નોટ A divided by D minus T plus T upon K. આ આપણું થઈ ગયું ફાઇનલ પરિણામ. આ ફાઇનલ પરિણામ યાદ રાખશો. તમને એવો પ્રશ્ન પૂછી નાખે કે કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર છે, કેપેસિટરમાં આટલી લંબાઈનું અને આટલા ડાઇલેક્ટ્રિક વાળું કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું એક ડાઇલેક્ટ્રિક દાખલ કરી દીધું, તો કેપેસિટરની માહિતી તો હોય જ, એરિયા હોય, એની પ્લેટની લંબાઈ હોય, તો એના આધારે તમે એનું કેપેસિટન્સ કાઢી શકો. સમજ પડે છે ને? તો કેપેસિટરમાં કોઈ ડી જાડાઈની પ્લેટ, કોઈ ટી જાડાઈનું ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે. આપણે નેક્સ્ટ ફ્રેમમાં લઈએ. તમારા સૂત્રને યાદ કઈ રીતે રાખવાનું, તો તમને દાખલો આપે એ પ્રમાણે આ કોઈ કેપેસિટરની પ્લેટ છે, પ્લેટમાં તમને એક ટી જાડાઈનું આપી દીધું છે. ઓકે, આની લંબાઈ કેટલી છે, બે કેપેસિટર પ્લેટ વચ્ચેનું અંતર D છે, દરેક પ્લેટનો એરિયા કેટલો છે A છે, તો બસ તમારું સૂત્ર કેટલું થાય એપ્સિલોન નોટ A divided by D minus T plus T upon K. Is that clear?
તો હવે તમને જે દાખલો પૂછે ને એ દાખલાની અંદર આ વસ્તુ તમને આવડવી જોઈએ. આપણે જે દાખલા ચલાવીશું એટલે હું આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીશ. એટલે આ લેક્ચરને તમે યાદ રાખજો. ઓકે, આ લેક્ચરને તમે યાદ રાખશો એટલે શું છે કે આ સૂત્ર યાદ આવશે, C = ε0 A ડિવાઇડેડ બાય D - T upon T + K. આના આધારે ઘણા બધા દાખલા પૂછાય છે. બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ પણ હું તમને ગણાવીશ, તો એની અંદર ઘણા બધા ઉલ્લેખ કરેલો છે. તો ઇઝ ધેટ ક્લિયર? આ સૂત્ર સાબિત થઈ ગયું. આપણે હવે એના કેટલાક કિસ્સા લઈએ, કારણ કે આ કિસ્સા આના આધારિત જ લઈશું. તો કેટલાક કિસ્સા લઈએ. એમાં ખાસ કિસ્સામાં પહેલો કિસ્સો આપણે અહીંયા શું લીધું હતું? તો અહીંયા કેટલોક જ વિસ્તાર હતો ને, જેમાં ડાઇલેક્ટ્રિક હતો, બાકીનો વિસ્તાર કેવો હતો? ખાલી હતો. પણ અહીંયા જો પ્લેટની વચ્ચેના સમગ્ર વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક ભરેલું હોય તો શું કરશો? આખા વિસ્તારમાં સીધી વાત છે કે અહીંયા આગળ D હતું, મોટું થયું D કરતા આગળ જતા D = T થઈ ગયું. D = T થઈ ગયું. ડાઇલેક્ટ્રિક નથી ત્યારે તો આપણે સીધું સૂત્ર જાણીએ છીએ, C = ε0 A ડિવાઇડેડ બાય D. ક્યારે? જ્યારે ડાઇલેક્ટ્રિક નથી ત્યારે. પણ હવે ડાઇલેક્ટ્રિક સમગ્ર વિસ્તારમાં આવી ગયું. સમગ્ર વિસ્તારમાં આવશે એટલે T = ઓલરેડી D થઈ જશે. T = ઓલરેડી D થઈ જશે. D નું સૂત્ર આપણી પાસે છે, C નું સૂત્ર છે. કેટલું છે? C = ε0 A ડિવાઇડેડ બાય D - T plus T upon K. Is that clear? Okay. હવે જો D ની જગ્યાએ T કરી દીધો તો D = T લો તો અહીંયા D જતો રહે એટલે આ પદ તો 0 થઈ ગયું. આ D upon K થાય. C = ε0 A ડિવાઇડેડ બાય 0 plus D upon K. I think K ઉપર લઈ લઈએ તો C = K * ε0 A ડિવાઇડેડ બાય D. હવે આને આપણે C' લઈશું, કારણ કે ડાઇલેક્ટ્રિક મૂકવાથી C' ને, કારણ કે ડાઇલેક્ટ્રિક વગર તો આપણે C લીધું હતું. તો હવે આને આપણે C' કહીએ તો આપણો આ ભાગ તો C વાળો છે ને, તો C = શું થશે? K * C' લખી શકાય. સોરી, C' = K * C. એટલે આને જરાક ક્લિયર કરીએ, ડેશને કાઢી નાખીએ. ખ્યાલ આવી ગયો તમને? તો C' = KC. યાદ રહેશે? એનો અર્થ શું થયો કે ડાઇલેક્ટ્રિક મૂકવાથી શું ફરક પડે આની અંદર? તો કે એનું કેપેસિટન્સ K ગણું વધે. ડાઇલેક્ટ્રિક મૂકવાથી શું થાય? એનું કેપેસિટન્સ K ગણું વધે. બીજો કોઈ તો ઉપાય છે નહીં. તમે કેપેસિટરની પ્લેટનું અંતર વધારો તો ઉલટું ઘટી જાય, બરાબર? ક્ષેત્રફળ વધારો તો આટલું મોટું કેપેસિટર તમે ઇલેક્ટ્રિકમાં ક્યાં નાખો? કારણ કે આપણું કેપેસિટન્સ વધવાનું બીજું કારણ શું હોઈ શકે? તો વધારો તો કેટલું મોટું કેપેસિટન્સ થાય ને એ કેપેસિટર આપણે ઇલેક્ટ્રિકમાં ઉપયોગ કરી શકતા નથી. તો શું કરવામાં આવે? તો એની અંદર ચોક્કસ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું, ધારો કે K ડાઇલેક્ટ્રિક અચળાંક છે, તો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે. દાખલ કરતા જ K ગણું વધી જાય. આપણે કેપેસિટન્સ વધુ જોઈએ તો શું લખીશું? કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક દાખલ કરતા તેનું કેપેસિટન્સ કેટલું? K ગણું વધે છે. ઇઝ ધેટ ક્લિયર? તો બે સૂત્ર આપણે જોયા. C' = ε0 A ડિવાઇડેડ બાય D - T plus T by K. આ ક્યારે? જ્યારે T જ્યારે આખું નહીં, T જ્યારે. પણ જો તમે આખું નાખી દો તો આ ટર્મ 0 થઈ ગયો ને K ગણું થઈ ગયું. યાદ રહેશે? તો હવે તમને એવો દાખલો કે આટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો, પહેલા ડાઇલેક્ટ્રિક વગર આનું કેપેસિટન્સ, સીધી વાત છે. મેં તમને પહેલા બી કહ્યું છે કે જે નીટ ભણો ત્યારે તમારે શોર્ટ ટાઈમમાં પ્રશ્નો સોલ્વ કરવા પડે ને, ઇન શોર્ટ ટાઈમમાં. ને શોર્ટ ટાઈમમાં પ્રશ્નો સોલ્વ કરવા હોય ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? કન્સેપ્ચ્યુઅલ નોલેજ હોવું જોઈએ, ટ્રીક હોવી જોઈએ. અહીંયા તમને આમ કે આ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે છે. ઓકે, K = 2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો નવું કેપેસિટન્સ શોધો. એટલે આપણે ગણવા બેસીએ નહીં, કશું જ નહીં. K ગણું થઈ જાય તો 2 × 4 માઇક્રોફેરાડે K ગણું થઈ જાય. કેમ? તો કે C આપી દીધેલું છે. હવે C' = શું થશે? CK. આ 2 છે અને ઉપર કેટલું છે? 2 માઇક્રોફેરાડ. તો શું થઈ ગયું? 4 માઇક્રોફેરાડે. સીધું તમે લઈ શકો ને? તો જ્યારે તમારું નોલેજ હોય તો નોલેજ હોય એટલે તમે શું કરશો
કે એને ઇમ્પ્રૂવ કરી અને તમે એને આગળ વધારશો અને ભૂલ્યા વગર આ શોર્ટ ટ્રીક યાદ રાખશો. યાદ રહેશે? તો આનો પહેલો કિસ્સો 1. બીજા કિસ્સાની વાત કરીએ. બીજા કિસ્સામાં હજુ થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પર જઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પર જો પ્લેટની વચ્ચેના ચોક્કસ વિસ્તારમાં ડાયલેક્ટ્રિક ભરેલું હોય, કોઈ ચોક્કસ વિસ્તારમાં, ને બીજું જુદા જુદા ડાયલેક્ટ્રિક અચળાંક અને પહોળાઈ ધરાવતો હોય. ધારો કે હું અહીંયા એક કામ કરું કે અહીંયા હું આટલો વિસ્તાર લઈ લઉં. આ વિસ્તાર, આ એક ડાયલેક્ટ્રિક અચળાંક છે જેની લંબાઈ છે T1. ચલો પહેલા અલગ અલગ પછી લખીએ. આ એક ડાયલેક્ટ્રિક અચળાંક છે. આ બધા ડાયલેક્ટ્રિક અચળાંક જ છે. આ રહ્યું આ બધા ડાયલેક્ટ્રિક અચળાંક છે. ઓકે, આ T1 છે, T2 છે, T3 છે, T4 છે, અપ ટુ Tn. ઓકે, આની પ્લેટની લંબાઈ અહીંયાથી અહીંયા સુધી લઈએ આપણે તો થઈ જશે D. આ D લઈ લઈએ. આપણે એ સૂત્ર યાદ રાખીએ. કયું? સીધી વાત છે કે જો T1 T2 અપ ટુ Tn જાડાઈની ડાયઇલેક્ટ્રિક પ્લેટ અને દરેકનું ડાયઇલેક્ટ્રિક અચળાંક K1 K2 અપ ટુ કેટલો લખીએ Kn, જેમનો અહીંયા લખીએ જેમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક અનુક્રમે કયો K1 K2 અપ ટુ Kn હોય ત્યારે C શું થાય? ઘણા બધા ડાયઇલેક્ટ્રિક અચળાંક, ઘણા બધા એના ડાયઇલેક્ટ્રિક. તો આપણું સૂત્ર યાદ રાખીએ. C ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ A ડિવાઇડેડ બાય D માઇનસ T હતું ને? પહેલા સૂત્ર લખી દઈએ. ચલો, T પ્લસ T અપોન K આવું હતું. હવે અહીંયા શું થશે? એપ્સિલોન નોટ A. અહીંયા યાદ રાખજો D માઇનસ T1, આને આ રીતે લખું છું, T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ અપ ટુ Tn થશે ને? ઓકે, અને પ્લસ T1 અપોન K1 પ્લસ T2 અપોન K2 પ્લસ અપ ટુ પ્લસ Tn અપોન Kn. યાદ હશે? T1 અપોન K1 એ જ થયું ને? D માઇનસ કેટલા? પહેલામાં એક જ હતો ને T જાડાઈનો. અહીંયા કેટલું છે? T1 T2 T3 અપ ટુ Tn. તો T1 T2 T3 અપ ટુ Tn અને T1 અપોન K1 T2 અપોન K2 અપ ટુ Tn અપોન Kn થાય. તો આ રીતે આપણે લઈ શકીએ. આ કિસ્સામાં આમાં તમને એક પ્લેટ આપીએ, બે પ્લેટ આપીએ, ચાર પ્લેટ આપીએ તો સીધું તમે આમાં લઈ શકો. ખબર છે ને? પણ આની આ જ વાત આપણે પેલામાં લઈએ. જેમ પેલામાં આપણે આટલા વિસ્તારમાં લીધું હતું. હવે મેં એવી રીતે ભરી નાખ્યા કે બધા જ કેપેસિટન્સ પુલ આખો આ ભરેલો છે, આખો પટ્ટો ભરેલો છે. કેવી રીતે? આ પ્રમાણે અહીંયા T1 બરાબર, T2 T3 T4 આખો વિસ્તાર ભરેલો છે. ફક્ત દરેકના ડાયઇલેક્ટ્રિક અચળાંક K1 K2 K3 K4 અપ ટુ Kn. અહીંયા T1 T2 T3 અપ ટુ Tn. તો અહીંયા એટલું લખી શકાય T1 પ્લસ T2 પ્લસ અપ ટુ Tn બરાબર શું લખી શકાય? D. કારણ કે ટોટલ જાડાઈ કેટલી છે આની? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? D છે ને? તો T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર D. તો હવે આપણું જે સૂત્ર હતું આ સૂત્ર, એમાં T આ તો D, નાની જગ્યાએ શું થઈ જશે? D થઈ જશે ને? આપણું આ જે સૂત્ર છે C ઇઝ ઇક્વલ્સ ટુ એ કેટલું હતું? એપ્સિલોન નોટ A ડિવાઇડેડ બાય D માઇનસ T1 પ્લસ T2 પ્લસ T3 અપ ટુ કેટલા થઈ જશે? D થઈ જશે પ્લસ એ જ T1 અપોન K1 પ્લસ T2 અપોન K2 પ્લસ અપ ટુ પ્લસ Tn અપોન
Kn. Is that clear? તો આ તો 0 થઈ જાય, પણ પછી તમે શું લખશો? એપ્સિલોન નોટ એ. જો આખું ફિલ કરેલું હોય ત્યારે યાદ રાખજો, આખું ફિલ ન કરેલું હોય તો આ કિસ્સો રહેશે ને, કારણ કે થોડી જગ્યા તો રહેશે ને, આ જગ્યા ના જગ્યા છે એટલે આ પદ રહેશે, પણ આખું ફિલ કરી દીધું ડાઇલેક્ટ્રિક થી. ના, એની જગ્યા ડી ના, નીચે કે છે ને એટલે ડી ના મૂકી શકાય. અહીંયા T1 T2 T3 છે, પણ નીચે તો કે છે ને એટલે આપણે ના મૂકી શકીએ. K1 K2 K3 અલગ અલગ સંખ્યા વડે ભાગેલી છે એટલે આપણે ના મૂકી શકીએ. તો અહીંયા 0 થઈ જશે, એટલે 0 ને આપણે લખતા નથી, બરાબર, એટલે એને આપણે કાઢી નાખીએ. તમે સમજો છો કે 0 ન લખાય એટલે આપણે લખતા નથી. તો અહીંયા શું કરીશું? T1 upon K1 plus T2 upon K2 plus up to plus Tn upon Kn. આ થઈ ગયું આપણું આ કિસ્સાની વાત. ઓકે, આવો દાખલો આવે તો આપણે ગણી લઈશું. અહીંયા કેવો દાખલો આપે છે, હું ઉદાહરણ પણ આપીશ તમને, કે અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચાનકથી ભરી દીધું છે, તો કે કેના સંદર્ભમાં શોધો, તો તમે શોધી શકો અહીંયા આગળ. એ જેમ જેમ ઉદાહરણો આવશે એમ આપણે લેતા રહીશું એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. હાલ પૂરતા તમારા સૂત્રોમાં ખ્યાલ આવી ગયો આ થિયરીમાં. ઓકે, આ તો બીજો કિસ્સો છે. ત્રીજો કિસ્સો લેવો છે મારે. ના, 3 કિસ્સા થઈ ગયા આપણા. આ એક કિસ્સો, ઓકે, આ 2 કિસ્સો, અને આ કિસ્સાને કેસ નંબર 3 આપજો. કેસ નંબર 3, 3 કેસ આપણા પૂરા થઈ ગયા. હવે એક બીજો કન્સેપ્ચ્યુઅલ બાબત લેવી છે. અહીંયા તમે જોયું હશે કેપેસિટરની નોર્મલી પ્લેટ આપણે કેવી લેતા હતા, તો આ પ્રકારે લેતા હતા. આ અને આ 2 પ્લેટ લઈ લીધી મેં, બરાબર. આ પ્લેટની સમાન લંબાઈ હતી અને એમનો ઇફેક્ટિવ એરિયા પણ સમાન હતો. તો એ વખતે આ એરિયાને આપણે શું લેતા હતા? એ. આ એક પોઝિટિવ પ્લેટ હતી, એક નેગેટિવ પ્લેટ હતી. તો એ વખતે C is equals to એપ્સિલોન નોટ એ ડિવાઇડેડ બાય ડી લેતા હતા, જ્યાં ડી આપણે આ રીતે લેતા હતા. પણ અહીંયા જુઓ, એક પ્લેટ થોડી નીચે છે ને બીજી પ્લેટ કેવી છે? ઉપર છે. કેપેસિટર તો છે, શ્યોર કેપેસિટર છે, પણ અહીંયા ધારો કે આ એરિયા છે ને, આ એરિયા એ છે, આ પણ એરિયા એ છે, સમાન પ્લેટ છે એટલે એ છે. એમના વચ્ચેનું અંતર તો ડી છે જ, પણ ધારો કે જે એરિયા એકબીજા સાથે સાંકળે છે ને આટલો, આ એરિયાને આપણે એ પ્રાઇમ કહીએ, એ ડેશ, ને અહીંયા પણ એ ડેશ કહીએ. જેટલો સંકળાયેલો છે એટલાની જ વાત કરું છું, વધારે વાત નથી કરતો. તમને એવું કે સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટો છે, એમાંથી અમુક ભાગ સંકળાયેલો છે, એનો એરિયા આપી દીધેલો હોય તો કેપેસિટન્સ શોધો. હવે જ્યારે કન્સેપ્ટ જ ખબર ના હોય તો મુશ્કેલી થાય. તો એવા સમયે સીધું C is equals to એપ્સિલોન નોટ એ પ્રાઇમ અપોન ડી, બસ સીધે સીધું સૂત્ર. જ્યાં એ શું છે? એ બરાબર અસરકારક ક્ષેત્રફળ. શું લખીશું? અસરકારક ક્ષેત્રફળ. તમે સમજો છો ને? અસરકારક ક્ષેત્રફળનો અર્થ શું થાય છે? એક પ્લેટ આમ છે ને એક પ્લેટ આમ છે, સમજો છો ને? હવે એ પ્લેટમાં જેટલો એરિયા, આ એરિયા જો આટલો એરિયા સંકળાયેલો છે, આટલો, એને એ પ્રાઇમ કહી દઈએ. એનો પણ આટલો એરિયા સંકળાયેલો છે, એ પ્રાઇમ. આ બંને સરખા જ હશે. જે વધારાનો એરિયા છે ને એ કાઢી નાખી, એ નહીં લેવાનો. તો આટલો પ્રાઇમ, એ પ્રાઇમ. તો C is equal to એપ્સિલોન નોટ એ ડેશ ડિવાઇડેડ બાય ડી. ધીસ ઇઝ સિમ્પલ આન્સર. ઓકે, તો આના આધારિત એક દાખલાને લઈ અને આપણે આજના આ કામને પૂરું કરી દઈએ. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 5x છે અને તેમની વચ્ચેનો પીડી વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. તેમની x જાડાઈનું એક ડાઇલેક્ટ્રિક, એમાં જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 છે, એને દાખલ કરવામાં આવે, મતલબ એવું ચોસલું દાખલ કરવામાં આવે, તો એ સ્થિતિમાં તે બંને પ્લેટ વચ્ચેનો પીડી શોધો. ચલો સમજી લઈએ જરા ગ્રાફિકલ. આ એક કેપેસિટર છે, આમ છે, તમે સમજી શકો છો ને? તો આ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 5x છે. 5x, આઈ થિંક D is equals to 5x લઈ લઈએ. ઓકે, અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. ઓકે, જ્યારે પ્લેટ ન હોય, મતલબ આ પોઝિટિવ ચાર્જની એક પ્લેટ લઈ લઈએ અને એક નેગેટિવ ચાર્જની પ્લેટ લઈ લઈએ. નેગેટિવ 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 નેગેટિવ.
તો તેમની x જાડાઈનું ડાઇલેક્ટ્રિક 3 ધરાવતું એક દાખલ કરવામાં આવે. ડાઇલેક્ટ્રિક મતલબ અંદર એક x જાડાઈનું દાખલ કરવામાં આવે છે, જેની જાડાઈ x છે, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. ઓકે, અંદર E હોય તો આટલું તો નોંધી જ લો આપણે. E ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો થશે? E0 પણ k. આ તો આપણે જાણીએ છીએ. તો તેમની વચ્ચેનો પીડી, અચ્છા પીડી કયું છે? ઓકે, પીડી તો તમે વિચારો છો આ જ આપણી મેથડ માઇનસ 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 માઇનસ. આ એક કેપેસિટર જેનો પીડી કેટલો છે? V1. ઓકે, ને આનો પીડી કેટલો લઈ લઈએ? V2. ને આનો પીડી કેટલો લઈ લઈએ? V3. તો ટોટલ V બરાબર શું થશે? V1 પ્લસ V2 પ્લસ V3 આપણે કરેલું છે ને. E0 કેપેસિટર ન હોય ત્યારે E0 અને હોય ત્યારે E, તો શું થશે? E0. આની લંબાઈ કેટલી છે? તો ચલો ખાસ સમજીએ કે પ્લેટને અડકીને મૂકેલ છે. હા, અહીંયા જરાક આપણે રકમ વાંચવામાં એક બાબતને મિસ કરી દીધી. ઓકે, એટલે મિસ કરી દીધી એટલે આપણે અહીંયા આગળ જરાક કરેક્શન કરી દઈએ જેથી તમને સમજ પડી જાય. એક પ્લેટને અડકીને મૂકેલ, ધારો કે હું અડકીને મૂકી દઉં. અડકીને મૂકું તો બાકીનું જે છે ક્ષેત્રફળ એ 4x થશે ને આ કેટલું થશે? x. ટોટલ 5x છે ને. તો હવે આના વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત V અને આનું કેટલું છે? V2. તો આપણે બે વિશે જ આપણે વાત કરવાની છે, ત્રીજાની જરૂર છે નહીં, એટલે ત્રીજું કાઢી નાખીએ. તો બે વિશે જ વાત કરીએ. ચાલો, તો અહીંયા તો E0 છે જ ને, E0 અને લંબાઈ કેટલી થશે? 4x. તો કેટલા થશે? 4x પ્લસ V2. V2 એટલે અહીંયા આની જાડાઈ કેટલી છે? E બરાબર E0 બાય k લઈએ તો E0 બાય k અને આની જાડાઈ કેટલી છે? x છે. E0 કોમન નીકાળો તો શું રહેશે? 4x પ્લસ x બાય k. આપણને પીડી પૂછ્યો છે તો પીડી આપણે મેળવી શકીએ. હવે આપણે V ઇઝ ઇક્વલ્સ ટુ E0 એમના એમ રાખીએ, 4x એમના એમ રાખીએ પ્લસ x અને k ની જગ્યાએ કેટલા આપી દીધા છે આપણને? 3. તો 3 મૂકીએ. 3 ચોક 12 ને 13, 13x બાય 3. તો 13 E0x બાય 3 is there? Yes, 13 E0x by 3. This is our right answer. Okay. પણ અહીંયા ધારો કે તમને કેપેસિટન્સ પૂછ્યું હોય તો, આના દાખલામાં કેપેસિટન્સ પૂછ્યું હોય તો કેપેસિટન્સ પૂછ્યું હોય તો આપણું તો C is equals to epsilon naught A divided by D minus T plus T upon K. યાદ છે ને? તો અહીંયા એપ્સિલોન નોટ એમને એમ રાખીએ, A ને એમને એમ રાખીએ, D ની જગ્યાએ 5x દેખાય છે, T ની જગ્યાએ x. તો અહીંયા લખીશું 5x minus x plus T x upon K. તો આપણને ઓપ્શન આપેલા એમાંથી સિલેક્ટ કરી લેવો. એપ્સિલોન 5x minus x 4x. તો 4x plus x upon K ની જગ્યાએ કેટલા લખીશું? અહીંયા K ની જગ્યાએ કેટલા લખી શકીએ? 3. તો C is equals to epsilon naught A divided by 13x upon 3. તો 3 ઉપર આવશે ને નીચે 13x થશે. હા, આના પરથી પણ તમે લખી શકો ને V is equals to C is equals to લખી શકીએ ને Q upon V. V છે આપણી પાસે તો Q મૂકી દો, એપ્સિલોન નોટ એ લખી દો. ઓકે, તો આ સોલ્યુશન આવી જાય અને તમારે જે પણ કયું હોય ઓપ્શન એ પ્રમાણે તમે સી પણ મેળવી શકો. ઇઝી છે આ, તમે જાણતા હો તો ફટાફટ લાવી દો. જો તમને ખબર જ ના હોય તો તમે શું કરો, પછી વિચાર કરવા બેસો. એના બદલે આ ફોર્મ્યુલા યાદ રાખજો એવરીવેર. આ તો આપણે થિયરિટિકલ કાઢ્યું છે, મેં આગળ આ થિયરી સાબિત કરવા માટે આ થિયરિટિકલ લીધું હતું, એ થિયરિટિકલ નીકાળ્યું છે. પણ આ સીધું નીકળી જશે તમારે એપ્સિલોન નોટ એ બાય ડી. એટલે આ સૂત્ર છે ને એ સૂત્ર તમારો સમય બચાવશે. જે બગડી જાય છે તમારો સમય વિચારવામાં ને એમાં બીજા ક્વેશ્ચન પર તમારે અસર થાય છે, એના બદલે તમે સીધું આને સોલ્વ કરી શકશો. ઓકે, અહીંયા જુઓ, અત્યાર સુધી આપણે જે સમજી ગયા છે એને જરાક યાદ કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. તો અત્યાર સુધી આપણે જે સમજ્યા છે એમાં એક બાબત, સી ડેશ બરાબર કેસી. યાદ છે ને? સી ડેશ બરાબર કેસી મતલબ કે ડાઇલેક્ટ્રિક અચળાંક
દાખલ કરવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલા ગણું થાય? કે ગણું. એક આ સૂત્ર, ને જ્યારે ટી બરાબર ડી જાડાઈનો કોઈ ડાઇલેક્ટ્રિક એના અંદર દાખલ કરવામાં આવે ત્યારે તેમનું કેપેસિટન્સ સીડેસ બરાબર એપ્સિલોન નોટ એ અપોન ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે. આટલું આપણે સમજી ગયા છીએ. તો આ બધી આટલા કન્સેપ્ટને યાદ રાખી અને થોડાક એક્ઝામ્પલને આપણે સમજીએ. તો આપણો પહેલો એક્ઝામ્પલ છે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું તેલ કેપેસિટરમાં ભરતા. વાસ્તવમાં હિસ્ટ્રી ઓફ કેપેસિટરની વાત કરીએ તો અત્યારે કોઈ પણ કેપેસિટર લઈએ તો એની અંદર ડાઇલેક્ટ્રિકમાં કંઈક પ્લાસ્ટિકની સ્ટ્રીપ હોય કે એવા પ્રકારનું મટીરિયલ હોય છે. પહેલાં એવા મટીરિયલની શોધ નથી થઈ તો કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક તરીકે તેલ ભરવામાં આવતું. દાખલા તરીકે કોઈ કેપેસિટર છે, આ પ્રમાણે કેપેસિટર બનાવ્યું, બરાબર, પેરેલલ પ્લેટ કેપેસિટર જ બનાવે છે આ પ્રમાણે, ભલે નળાકાર હોય અથવા તો નળાકાર હોય ત્યારે એક અંદરની આ પ્લેટ હોય ને એના પછીની આ પ્લેટ હોય ને આ બંને પ્લેટના વચ્ચે શું ભરવામાં આવે? એક ચોક્કસ પ્રકારનું તેલ ભરવામાં આવે, બરાબર. આ અંદરની પ્લેટ આ પ્રમાણે હોય અને બહારની પ્લેટ આ પ્રમાણે, એના વચ્ચે આ પ્રમાણે તેલ ભરવામાં આવે ને એ તેલ કેવી રીતે કામ કરે છે? ડાઇલેક્ટ્રિક તરીકે. આ જરાક ઇન્ફોર્મેટિવ છે. ઓકે, તો બે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું તો કે બરાબર 2, અહીંયા કે બરાબર કેટલા આપી દીધા? 2. તેલ કેપેસિટરમાં ભરતા તેનું કેપેસિટન્સ સી થાય છે. હવે તેલ કેપેસિટરમાં ભરે ત્યારે એનું કેપેસિટન્સ સી થાય છે. તો તેલ કાઢી લેતા તેનું કેપેસિટન્સ કેટલું થશે? સીધી વાત છે કે તેલની ગેરહાજરીમાં, એટલે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં, ડાઇલેક્ટ્રિક તરીકે તેલ ભરે છે, તેલની ગેરહાજરીમાં કેપેસિટન્સ આપણે શું લઈએ? C0. ઓકે, અને તેલની હાજરીમાં કેપેસિટન્સ શું લઈએ? C. તેલ નીકાળી દેતા કેપેસિટરમાં ભરતા તેનું કેપેસિટન્સ, હા, બે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું તેલ કેપેસિટરમાં ભરતા તેનું કેપેસિટન્સ C થાય છે. ઓકે, તો અહીંયા તેલની હાજરીમાં કેપેસિટન્સ કેટલું થાય છે? C થાય છે. તો આપણે જાણીએ છીએ, આપણું સૂત્ર યાદ રાખો કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક ભરતા C' બરાબર KC. યાદ છે ને? C' એટલે છેલ્લું કેપેસિટર ડાઇલેક્ટ્રિક દાખલ થયા પછીનું, અને આ ડાઇલેક્ટ્રિક સિવાયનું. તો અહીંયા એ જ પ્રમાણે લઈએ. અહીંયા C' ની જગ્યાએ શું છે? તેલની હાજરીમાં આ C' છે. ઓકે, તો C' બરાબર K ઇન્ટુ C0 થશે ને? તો C' આપણી પાસે કેટલા છે? C' બરાબર C, K બરાબર 2, તો આ C0. તો આપણને શું કહે છે? તેલ કાઢી લેતા એટલે તેલની ગેરહાજરીમાં. તો C0 ને કરતા બને C0 ઇઝ ઇક્વલ ટુ C/2. તો આપણો જવાબ આવે છે C/2. આવે છે જવાબ? ક્યાં છે? A is our right answer. ઓકે, this is our right answer. A. બિલકુલ સિમ્પલ છે, પણ શું કહે છે? ટ્વિસ્ટ કરે છે. કન્સેપ્ટ જ છે. આ તેલ મૂકી દે એટલે તમે વિચારો છો કે આ શું છે, પણ વાસ્તવમાં ડાઇલેક્ટ્રિક છે. એટલું આપણને નોલેજ હોય કે જૂના સમયમાં જૂના કેપેસિટર એટલે તો કેપેસિટર બ્લાસ્ટ થઈ જતા. પહેલા કેપેસિટર બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી. પંખાનું કેપેસિટર બ્લાસ્ટ થતું એના જૂના કેપેસિટરની અંદર. એટલે એ કેપેસિટર બ્લાસ્ટ ન થાય એ માટે એનું જે કવર હતું એ એલ્યુમિનિયમનું મજબૂત બનાવવામાં આવતું. તમે જૂના કેપેસિટર જોજો, એ એલ્યુમિનિયમના હતા. હાલ તો પ્લાસ્ટિકના બનાવવામાં આવે, કારણ કે એને બ્લાસ્ટ થવાની કોઈ શક્યતા જ નથી. કારણ શું છે કે એની અંદર જે ડાઇલેક્ટ્રિક તરીકે કોઈ પણ એવા પ્રકારનું મટીરિયલનું એક સ્ટ્રીપ બનાવવામાં આવે કે જે ગરમ થાય કે કંઈ બી થાય તો એના આકારમાં કોઈ ફેર પડતો નથી. પહેલાં શું તેલ ગરમ થાય ને કેપેસિટરના વિદ્યુત ધ્રુવોના કારણે, એના કારણે તેલ પોતાનો આકાર બદલતો, એટલે કેપેસિટર ફૂલી જવું, કેપેસિટરમાં બ્લાસ્ટ થવું એ ઘટના થતી રહેતી. એટલે હવે એનો ચેન્જ આવી ગયો છે. જસ્ટ ફોર નોલેજ, પણ આ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, નેક્સ્ટ દાખલો. બે પ્લેટો વચ્ચે હવાવાળા સમાંતર પ્લેટનું કેપેસિટન્સ 9 પિકોફેરાડ છે. હવા એટલે ડાઇલેક્ટ્રિક ન હોય આવી પરિસ્થિતિ. તો ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે લેવું હોય તો કેપેસિટન્સ અહીંયા લખી દો. ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં C બરાબર શું લખીશું? એપ્સિલોન નોટ A ભાગ્યા D લખી દઈએ. હવે D શું છે? આની આ બે પ્લેટ વચ્ચેનું અંતર.
અને બે પ્લેટ વચ્ચેનું અંતર. એપ્સિલોન નોટ એ તો એની ગેરહાજરીમાં શૂન્યાવકાશની કે હવાની પરમિટિવિટી એ દરેક પ્લેટનું ક્ષેત્રફળ છે. હવે શું કહે છે કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. ઓકે, ડી. જો બે પ્લેટ વચ્ચે d/3 જાડાઈનો અને k1 બરાબર 3 ડાઇલેક્ટ્રિક અચળાંક અને 2d/3 જાડાઈનો અને k2 બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો એક પદાર્થ ભરી દેવામાં આવે તો અહીંયા ડાઇલેક્ટ્રિક અંદર દાખલ કરી દીધું છે આપણે. હવે એ ડાઇલેક્ટ્રિકમાં બે ભાગ પાડી દીધા. એક અલગ અલગ છે, અનિયમિત જાડાઈનો છે એટલે આપણે જરાક અનિયમિત જાડાઈ લઈ લઈએ. એટલે એક અડધું છે ને d/3. ઓકે, d/3 એટલે ત્રીજા ભાગનું. બીજું 2d/3 તો 2d/3. તો આ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે k1 ને આ એનો ડાઇલેક્ટ્રિક અચળાંક k2 છે ને આની જાડાઈ કેટલી છે d/3 અને આની જાડાઈ કેટલી છે 2d/3. યાદ છે ને? તો ડાઇલેક્ટ્રિક પૂરેપૂરું ભરેલું હોય તો આપણું સૂત્ર યાદ છે. c' બરાબર શું થશે? જો c બરાબર આપણને એપ્સિલોન નોટ a/d આપી દીધું છે, જેનું મૂલ્ય આપણને શરૂઆતમાં આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 9 પિકોફેરાડે. 9 પિકોફેરાડે. આટલું એટલે ક્યાંક આપણે આની કિંમત મૂકી શકીએ. ઓકે, c બરાબર. ચલો, ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે c' બરાબર શું થશે? તો c' બરાબર એપ્સિલોન નોટ a ડિવાઇડેડ બાય આપણે જાણીએ છીએ d માઇનસ અહીંયા t1 પ્લસ t2 યાદ છે ને, પ્લસ t1 અપોન k1 પ્લસ t2 અપોન k2 યાદ છે ને? સૂત્ર મેં અહીંયા સમજાવેલું છે, ફરીથી આપણે રિપીટ કરી લઈએ. આ રહ્યું અહીંયા આગળ d માઇનસ જેટલા હોય એટલા, અહીંયા બે છે તો d માઇનસ t1 પ્લસ t2 અને t1 અપોન k1 પ્લસ t2 અપોન k2. યાદ આવે છે ને? આ ડાઇલેક્ટ્રિક અચળાંક બે ભરેલા છે ને થોડીક જગ્યા એમાં ખાલી હતી. અહીંયા પણ એવું જ છે. ચલો વાંધો નહીં, અહીંયા જે આપેલું છે એ પ્રમાણે આપણે સૂત્રને આગળ લઈ લઈએ. c' બરાબર એપ્સિલોન નોટ a ડિવાઇડેડ બાય d ની જગ્યાએ d માઇનસ અહીંયા d/3 પ્લસ 2d/3 અને અહીંયા પ્લસ d/3 એટલે d અપોન 3k પ્લસ 2d/3 2d અપોન 3k થશે ને 2d/3. હવે c' ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ a નીચે લખીએ આપણે. શું થશે અહીંયા આગળ? d/3 3 કોમન, ઉપર પણ 3 તો d માઇનસ d. સમજ પડે છે? 3 લસા છે તો d પ્લસ 2d 3d 3 જતા હશે d માઇનસ d એટલે આ પદ કેવું થઈ જશે 0 પ્લસ અહીંયા 3 કે આપણે 3k1 અને 3k2 k1 અને k2 ની કિંમત આપી દીધી છે. ઓકે, k1 અને k2 ની કિંમત આપણી પાસે છે. k1 અને k2 એ આપણે લખી લઈએ પ્લસ d અપોન 3 ઇન્ટુ k1 કેટલા છે 3 પ્લસ 2d અપોન 3 ઇન્ટુ 6 બંનેમાંથી d બહાર આવશે. અહીંયા લખું છું. હવે તો c' બરાબર એપ્સિલોન નોટ a ભાગ્યા d ને અહીંયા શું થશે? નીચે 3 તરી 9 અને 3 6 18 તો 18 લસા લઈ લઉં તો ઉપર 2d થશે, કારણ કે અહીંયા 18 કરવા તો બે વડે ઉપર નીચે ગુણવા પડે ને ઉપર પણ શું થશે 2d. હવે c' ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ a/d ની જગ્યાએ કેટલા લખી દઉં 9 પિકોફેરાડે લખી શકું ને હું. c' ઇઝ ઇક્વલ્સ ટુ આપણને પૂછ્યું છે શું તેનું કેપેસિટન્સ હતો તો આપણે કેપેસિટર હા d કોમન લઈ લીધો. ઓકે, 1/2 થશે તો એ d ને આપણે લઈ લઈએ પાછા. અહીંયા d નહીં આવે. આ d અહીંયા નહીં આવે. બરાબર, તો 2 + 2 2 + 2
એપ્સિલોન નોટ એ ડિવાઇડેડ બાય ડી ની જગ્યાએ 9 પીકો ફેરાડે, તો અહીંયા શું લખી દઈએ 9 ડિવાઇડેડ બાય 2 પ્લસ 2 4 અહીંયા રહેશે ને 2 પ્લસ 2 કેટલા થશે 4, છેદનો છેદ 18 ક્યાં આવશે ઉપર આવશે, તો સી ડેશ બરાબર 2 દુ 4 9 દુ 18 9 9 81 ભાગ્યા 2 એટલે 40.5 પીકો ફેરાડે. આન્સર ઇઝ 14.5 પીકો ફેરાડે છે આપણી પાસે. યસ, 14.5 પીકો ફેરાડે. એ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ખ્યાલ આવી ગયો. સાદુરૂપ આપતી વખતે ધ્યાન રાખજો, આપણે સીધે સીધું આપણું સૂત્ર જ લગાવ્યું છે. અને તમે જ્યારે મારી પ્રેક્ટિસ પેપરમાં જોશો, પ્રેક્ટિસ પેમ્પલેટમાં જોશો, તેની અંદર મેં અલગ રીતે ગણેલો છે, અહીંયા મેં અલગ રીતે ગણાવેલો છે. પણ યુ કેન કેલ્ક્યુલેટ એની મેથડ. આ સીધી મેથડ છે, આજે મેં સૂત્ર સમજાય ને સીધી મેથડ છે. ગમે તે રીતે ગણી શકો. મેં આમાં જે તમને ગણીને આપે છે એ રીતે પણ તમે ગણી શકશો. ઓકે, નેક્સ્ટ. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર જમા કરતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ થાય છે. ઓકે, હવે તેમની વચ્ચે 2 મિલીમીટર જાડી એક અવાહક દ્રવ્યની પ્લેટ દાખલ કરવામાં આવે છે. તો અગાઉ જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખવા માટે બે પ્લેટો વચ્ચેનું અંતર 1.66 મિલીમીટર શું કરવામાં આવે છે વધારવામાં આવે તો દાખલ કરેલા પ્લેટના દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે. હવે સમજો વાત અહીંયા શું કહી છે કે બે પ્લેટ પર વિદ્યુતભાર જમા કરતા તેમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ છે. ઓકે, તો શરૂઆત આપણે જો કરીએ કે આ એક પ્લેટ અને આ બીજી પ્લેટ. એક પ્લેટ પર કેટલો ભાર હોય પોઝિટિવ હોય ને બીજા પ્લેટ પર નેગેટિવ હશે. તો નેગેટિવ ને પોઝિટિવ બાકી કશું જ નથી. પણ એમના વચ્ચે જે વી છે, વી બરાબર કેટલો આપી દીધો છે 100 વોલ્ટ આપી દીધો છે. યાદ રહેશે ને. હવે બંને વચ્ચે 2 મિલીમીટર જાડી એક અવાહક દ્રવ્યની પ્લેટ દાખલ કરવામાં આવે છે. દ્રવ્યની પ્લેટ દાખલ કરવી એનો અર્થ શું થયો? પ્લેટ દાખલ કરવી એટલે શ્યોર ડાઇલેક્ટ્રિક અચળાંક જ ડાઇલેક્ટ્રિક જ દાખલ કરવું. ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો એની જાડાઈ આપી દીધી છે. બીજી વાત કે બે પ્લેટ વચ્ચેનું અંતર શરૂઆતનું નથી આપ્યું, એટલે શરૂઆતનું ધારો કે અંતર કેટલું છે ડી. હવે એકમની વાત કરો તો જો પ્લેટને 1.6 મિલીમીટર ખસેડવાની છે તો શરૂઆત એનો એકમ કેટલો હશે મિલીમીટર જ છે. વી બરાબર 100 વોલ્ટ જ રાખવું છે. તો વી નું સૂત્ર તમારી પાસે છે ને, કેટલું થાય વી બરાબર ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય E નોટ હોય, વચ્ચેનું અંતર ડી હોય તો શું થશે E નોટ ઇન્ટુ ડી લખી શકાય ને. હવે શું કહે છે બીજા કિસ્સામાં કે આ પ્લેટ જે છે એ શરૂઆતમાં આટલી હતી બરાબર, પ્લસ 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 શરૂઆતમાં ધારો કે આટલી હતી. હવે એના અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે છે 2 મિલીમીટર જાડી. 2 મિલીમીટર જાડી એટલે હું આમ કહું કે આટલી 2 મિલીમીટર જાડું એક ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે છે. ઓકે, ટોટલ કેટલું છે ડી, પણ વી બરાબર 100 જ રાખવું છે એવું કહ્યું છે. જો અગાઉ જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખવા માટે 1.6 મિલીમીટર આગળ ખસેડવામાં આવે તો આ જે પહેલા હતી એની જગ્યાએ થોડીક આગળ ખસેડવી પડી. કેટલી 1.6 મિલીમીટર. સમજ પડે છે ને. 1.6 આ ડાઇલેક્ટ્રિક વચ્ચે આવી ગઈ, પ્લેટને થોડી ખસેડી દીધી. તો હવે અહીંયા જો મારે વી મેળવવું હોય, વી તો 100 જ છે, અહીંયા મારે વી મેળવવું હોય, આ તો પહેલો નંબર તો તમને ખ્યાલ આવી ગયો, વી બરાબર E નોટ કઈ રીતે આવ્યું ખ્યાલ આવી ગયો. અહીંયા મારે વી મેળવવું છે તો સમજજો અહીંયા કેટલી પરિસ્થિતિ છે. તો એક પરિસ્થિતિ એવી છે કે જેમાં ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, એક અહીંયા અને અહીંયા આ બે વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક અચળાંક છે નથી. તો આ બંનેની લંબાઈ કેટલી થશે? તો આ બંનેની લંબાઈ જો અહીંયા પણ E0 છે વિદ્યુત સ્થિતિમાન અને અહીંયા પણ કેટલો છે E0 છે. તો E0 કેટલી લંબાઈ? તો પહેલા ડી માં આટલું ડાઇલેક્ટ્રિક આવી ગયું ને, તો ડી -2 મિલીમીટર. પછી કેટલી ખસેડી? પ્લસ 1.6 મિલીમીટર થશે ને. હજુ ડી આપણે લખી છે અને બીજું
તો કે ડાઇલેક્ટ્રિક આવી ગયું. આ ડાઇલેક્ટ્રિક ની અંદર E હોય તો E બરાબર કેટલું લખીએ? E0 upon K લખીએ છીએ ને? તો E બરાબર E0 upon K અને એની જાડાઈ કેટલી છે? 2. આમાં કંઈ પણ ન સમજાય એવી વાત છે નહીં. કારણ શું છે કે આગળ આ કેટલી જાડાઈ છે? D છે. એની અંદર આ દાખલ કર્યું મેં. ચલો ડાઇલેક્ટ્રિક આટલું દાખલ કર્યું, જેની લંબાઈ કેટલી છે? 2 મિલીમીટર. પણ ડાઇલેક્ટ્રિક દાખલ કરતા V બદલાઈ ગયો. હવે મારે V એને રાખવો છે, તો મેં શું કર્યું? આ પ્લેટને જરા ખસેડી નાખી. અહીંયાથી ક્યાં લાવી દીધો? અહીંયા લાવી દીધો. તો પહેલા કેટલી હતી? આ D હતી ને? તો D માંથી કેટલું બાદ થયું? અહીંયા આપણે આ કોર્નરની વાત કરીએ. ચલો તો કોર્નર પર કેટલું દાખલ થયું? ડાઇલેક્ટ્રિક દાખલ થયું. પહેલા પ્લેટ આટલું હતું D, તો D માંથી કેટલું બાદ થઈ ગયું? 2 મિલીમીટર. અને વધ્યું કેટલું? 1.6 મિલીમીટર. તો ટોટલ આ એર સ્પેસ છે જ્યાં E0 છે, અહીંયા E0 છે. તો અહીંયા આની લંબાઈ કેટલી થશે? D-2 અને અહીંયા 1.6. તો D-2 પ્લસ 1.6 એરિયા થઈ ગયો. તો D-2 પ્લસ 1.6 અને બાકી કેટલો રહ્યો? 2 મિલીમીટર. તો E બરાબર E0 બાય K. તો E બરાબર E0 બાય K અને કેટલું છે? 2 મિલીમીટર. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો હવે આને આપણે જવા દઈએ. જો બંનેમાં તમે એક વાત તો જોઈ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો જ રાખવો છે. આપણો ઉદ્દેશ્ય શું છે કે અગાઉ જેટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે પહેલામાં પણ 100 હતું અને બીજામાં પણ 100 હતું. તો આ બંનેમાં આ નંબર 2, 1 અને 2 ને સરખાવી શકાય. ઇક્વેશન 1 અને 2 ને સરખાવી શકાય. તો લખી શકીએ 1 અને 2 ને સરખાવતા કેટલું થશે? E0D is equals to E0D minus 2 plus 1.6 એટલે કેટલું થશે? D minus 0.4 થઈ જશે ને? તો કેટલું થશે? E0 D minus 0.4 અને પ્લસ E0 by K into 2. ઓકે, હવે બધામાંથી E0 કોમન નીકળે અને ઉડી જશે. તો શું રહેશે? D is equals to D minus 0.4 plus 2 upon K. ઓકે, આ D ને આ બાજુ લાવશો તો આ D પણ કેન્સલ થઈ જશે. સમજો છો ને તમે? આ D પ્લસ માઇનસમાં ઉડી જશે. અથવા આને આ બાજુ લાવો તો શું થશે? આ બે પદને આ બાજુ લાવો. D minus D plus 0.4 બરાબર 2 upon K. D કેન્સલ, K અહીંયા ના અહીંયા, તો K is equals to 2 upon 0.4. એક પોઈન્ટ વધશે તો 20/4. તો K બરાબર કેટલા થશે? 5. ડાઇલેક્ટ્રિક અચળાંકનો કોઈ એકમ હોતો નથી, તો 5 ની D is our right answer. ઓકે, તો જ્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો ને તો ઇઝીલી તમે મેળવી શકશો. V બરાબર ED, C ડેશ બરાબર CK, પછી C ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A ડિવાઇડેડ બાય D માઇનસ T અપોન K. આ આપણે સમજી ગયા છીએ. નેક્સ્ટ દાખલો લઈએ. સમાંતર પ્લેટ કેપેસિટન્સ બે પ્લેટો વચ્ચે T બરાબર D/2 જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા તેના કેપેસિટન્સ મૂળ કેપેસિટન્સના 4/3 ગણો થાય છે. જ્યાં D બે પ્લેટ વચ્ચેનું અંતર છે તો ડાઇલેક્ટ્રિક સ્લેબની ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય, હમણાં આ દાખલો ગણ્યો ને એના જેવો છે. આ દાખલો ગણ્યો આપી દીધું છે, બરાબર? પેલામાં કમ્પેરિઝન આપી દીધું છે. જોઈ લઈએ. ચલો, ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં આપણું આ કેપેસિટન્સ છે જેમાં ડાઇલેક્ટ્રિક નથી. ડાઇલેક્ટ્રિક નથી એટલે પોઝિટિવ, આ નેગેટિવ. સમજાવવા માટે કહું છું, તમે એક્ઝામમાં તો સીધું C ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકો? એપ્સિલોન નોટ A ડિવાઇડેડ બાય D. આ D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. મારે તો તમને સમજાવવું પડે. હવે C છે, મૂળ કેપેસિટન્સ કેટલું છે? C છે. ઓકે, આ મૂળ કેપેસિટન્સ છે. હવે આપણે શું કરીએ છીએ? એની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરીએ છીએ. તો આપણો જે આ છે કેપેસિટન્સ,
કેપેસિટન્સમાં કેટલા જાડાઈનું d/2 એટલે લગભગ અડધું કેપેસિટન્સ આપણે દાખલ કરીએ છીએ. ઓકે, d/2 અહીંયાથી અહીંયા સુધીની જાડાઈ છે. તો તેનું કેપેસિટન્સ મૂળ કેપેસિટન્સના 4/3 ગણું થાય. તો અહીંયા c' બરાબર કેટલું થાય? 4/3c. યાદ રહેશે? મૂળ કેપેસિટન્સમાં કેટલા ગણું થાય? 4/3 ગણું. ચલો, તો આપણે c' તો મેળવવાની આદત પડેલી છે. c' = ε0a ડિવાઇડેડ બાય d - t પ્લસ t/k. આ સૂત્રને બધે ભાગવત તરીકે લઈ લીધું છે. ε0a ડિવાઇડેડ બાય d - d/2 પ્લસ d/2k. હવે c' ની જગ્યાએ કેટલું મૂકી શકીએ? 4/3c. તો અહીંયા લખી દઉં 4/3c. આ અલગ છે ઇઝ ઇક્વલ્સ ટુ, હવે અહીંયા d - d/2 તો અહીંયા હું લખું છું ε0a, નીચે લખું છું d/2 પ્લસ d/2k. હવે d કોમન નીકળી જશે અને આ c ની કિંમત આપણી પાસે ઓલરેડી ε0a/d છે. તો 4/3 એમના એમ. અહીંયા શું લખીશું? ε0a ડિવાઇડેડ બાય d. ક્યાંથી લીધું? c, આ ઓરિજિનલ કેપેસિટન્સ. અહીંયા ε0a ડિવાઇડેડ બાય d લીધું અને અહીંયા આપણે લઈશું 1/, નીચે 2k લસા, ઉપર d તો બહાર આવી ગયો તો k + 1 રહેશે ને? રહેશે. d બહાર આવી ગયો તો 1/2 ને 1/2k. તો 2k લસા લે તો k + 1. તો તમને શું લાગે છે? આખો ભાગ આપણે કાઢી નાખવો જોઈએ. તો શું થશે? 4/3, 2k ઉપર આવશે, 2k અને નીચે k + 1. આપણે k શોધવાનું છે, અહીંયા લઈ લો તો 4k + 4 બરાબર 6k. 6k માંથી 4k જશે તો 2k. તો પછી k બરાબર કેટલું થઈ જશે? 4/2 એટલે કેટલા થશે? 2 થશે ને? 6k - 4k 2k/4 એટલે k = 4/2 2. તો શું આવે છે આપણો આન્સર? c. ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી ગયો ને તમને? અહીંયા એવું જ કર્યું છે આપણે, થોડાક શું કર્યું છે? ટ્વિસ્ટ કર્યા છે. આવા દાખલા પૂછાય છે, આપણે ઘણી વખત પૂછાય છે. ઘણા એવા દાખલા છે કે જે બોર્ડમાં પણ પૂછાઈ ગયેલા છે. એવો એકાદ દાખલો આપણે લઈ લઈએ બોર્ડમાં પૂછાયેલો. લગભગ આપણે પહેલો દાખલો ઘણો પૂછાયેલો છે બોર્ડની અંદર. હા, એ વખતે PMT કહેવાતું. 1999માં નીટ નામ નહોતું. શું હતું? PMT. તો 1999માં આ દાખલો ઇઝી પૂછાઈ ગયેલો છે. તો ફરી એક લઈ લઈએ વધારે દાખલો કે સમાંતર પ્લેટ કેપેસિટર બે પ્લેટો વચ્ચેની જગ્યામાં T1 અને K1 જાડાઈનું અને T2 અને K2 જાડાઈનો ચોસલાથી ભરી દીધેલ છે. આને હવે આકૃતિ નથી દોરતા. કોઈ એક ડાઇલેક્ટ્રિક છે, બરાબર? ડાઇલેક્ટ્રિકમાં અલગ અલગ યાદ આવે છે ને કેસ? તો પછી એ વખતે c' બરાબર શું હતું આપણું? સીધી વાત છે. શું હતું? ε0a ડિવાઇડેડ બાય T1/K1 પ્લસ T2/K2 સમગ્ર વિસ્તાર છે. જાડાઈના ડાઇલેક્ટ્રિક ચોસલાથી ભરી દીધેલ છે. એટલે આખું ભરી દીધેલ છે. તો અહીંયા d - d તો જતું રહે. હવે તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? આપણે એટલું તો જાણીએ છીએ કે આ c' બરાબર શું થશે? q/v લખી શકાય કે નહીં? તો અહીંયા c' ની જગ્યાએ શું લખીએ? q/v બરાબર ε0a ડિવાઇડેડ બાય T1/K1 પ્લસ T2/K2. આપણે શું જોઈએ છે? આપણે v જોઈએ છે. તો v ને અહીંયા લઈ લે, આખા ભાગને. આજે આપણો આ કૌંસ છે, આ કૌંસને આની સાથે ગુણી દઈને આને નીચે લઈ લઈએ. તો v બરાબર કેટલો થશે? આના પરથી લખી દઈએ ડાયરેક્ટ આન્સર. v = v અહીંયા જશે તો આ અહીંયા આવશે. તો q/ε0a ને ગુણાકારમાં આખો કૌંસ આવશે. શું આવશે? T1/K1 પ્લસ T2/K2. ઇઝી છે આપણા આન્સર પ્રમાણે. તો our answer is D. D is our right answer. બરાબર? આ જ્યારે જેમ જેમ તમે સોલ્વ કરશો ને એમ તમારી ઝડપ આવશે, ફટાફટ તમે ગણી શકશો. બસ, તો આજે આપણે
આ દાખલાઓને પૂરા કરી અને આજના લેક્ચરને વિરામ આપીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ફેરિકલ કેપેસિટર જોઈશું. ગોળામાં જે બને છે ને એવું કેપેસિટર જોઈશું અને પછી કેપેસિટરના જોડાણોને જોઈશું. ધેટ્સ ઓલ ફોર ટુડે.